આંતર મંત્રાલય પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં યુરિયા અને અન્ય ખાતરનો પૂરતો જથ્થો છે અને તમામ યુરિયા પ્લાન્ટ 80% ઉત્પાદન ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે. તો પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો જથ્થો પણ યોગ્ય માત્રામાં છે. તેમજ ઘરેલું બજારમાં વિમાનના ઈંધણની ઉપલબ્ધતા જાળવી રાખવા એક્સપોર્ટ લેવી લગાડવામાં આવી છે. તો રસાયણ અને ખાતર મંત્રાલયના અતિરિક્ત સચિવ અપર્ણા શર્માએ જણાવ્યું કે તમામ યુરિયા યુનિટને ગેસનો પુરવઠો મળી રહ્યો છે. તેમજ રાજ્યોને પેનિક ન કરવાની પણ સલાહ આપી છે. વિદેશ મંત્રાલયના ખાડી દેશોના સંયુક્ત સચિવ અસીમ મહાજને જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ 5,50,000 કરતાં વધુ यात्रिको सुरक्षित परत फर्या છે. डोमेस्टिक प्रोडक्शन के बारे में जो गैस सप्लाई है जो हमारी प्रभावित हुई थी 60% हो गई थी, जो धीरे धीरे बढ़ के 65 हुई और अब 80% तक हो गई है, जो कि हमने एम्पावर्ड पूल मैनेजमेंट कमेटी के माध्यम से हमने स्पॉट बेसिस पे टेंडर किए और हमें हमारा अच्छा प्रोडक्शन 80% तक हो गया है सभी यूरिया यूनिट्स में. कोई भी यूरिया यूनिट जैसे जो थोड़ी देर के लिए शट डाउन हुए भी थे, जो कि एनुअल शट डाउन होता है उनका, वो वापस उन सभी को गैस सप्लाई शुरू हो गई है. जहाँ तक सल्फर या और इंटरमीडिएट की उपलब्धता है, हमारे विभाग ने सभी ऑयल रिफाइनरीज को डायरेक्शंस दी है कि सल्फर या और इससे संबंधित कुछ भी इंटरमीडिएट है उसकी पूरी सप्लाई करें.